નમસ્કાર મંડળી, ગુજર રંધક મેં તમારું સ્વાગત છે. આજ अपन બનાડશું મસાલેદાર તર્રીવાળી પાટોળીની ભાજી. અચાનક કોરોના આયા અને આપણે તેની કરતા જર કઈ સ્પેશિયલ બનાવવાનું હશે તો પાટોળીની ભાજી આ સુદ્धा એક બેસ્ટ પર રહી શકે છે. ચલો તો ભાઈ આજ अपन બનાડશું 5 લોકોની કરતા પાટોળીની ભાજી. પાટોળીની ભાજી બનાવવા કરતા 3 કાંદા લઈ લાય તેને કટ કરી લેશું. અડધી વાટકી ખોબરાનું કીસ લઈ લઈએ. 7 તો 8 લસણને પાકળે લઈ લે અને 1 ઇંચ અદરકના ટુકડા લઈ લાય અને થોડીશી કોથમર લઈ લઈએ. સૌથી પહેલા આપણે લોખંડના કઢાઈમાં ખોબરાનું કીસ છે તે શેકી લેશું. બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. તેલ ના લાગતા તેને બારીક ગેસ पे આપણે શેકી લેશું. ખોબરું શેકાઈ ગયેલું છે તેને આપણે સાઈડને કાઢી લેશું. સેમ તે જ કઢાઈમાં આપણે કાંદા લેશું. કાંદા શેકણ કરતા આપણે 2 તો 3 પળો તેલ નાખાને અને તેને સુદ્धा आपण આવડા શેકી લેશું. કાંદો સુદ્धा આપણે બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લેવાનો છે. કાંદો આપણો શેકાઈ ગયેલો છે તેને સુદ્धा आपण એક ડીશમાં કાઢી લેશું અને ઠંડુ થવા દેશું. સેમ તે જ કઢાઈમાં आपण આવડા લસણ અને અદરક સુદ્धा શેકી લેશું. એમાં હલકો અડધો મિનિટ સુધી આપણે તેને શેકાનું છે અને તેને પણ કાઢી લેશું. મિક્સરના ભાંડામાં આપણે સૌથી પહેલે ખોબરાનું જે કીસ છે તે પીળી લેવાની. સાથે જ आपण કાંદો લીધો તો તે નરમ થઈ જાય અને ખોબરું વ્યવસ્થિત પીળવતું નહીં. આવડા તેનામાં જ આપણે કાંદો, લસણ, અદરક અને કોથમર નાખીને બધું એકત્ર પીળી લેવાની. ખોબરું પીળેલું છે તેનામાં જ આપણે સવાના લેવાના છે અને તેને બારીક પીળી લેવાના છે. પાણીનો વાપર શક્યતો નહીં કરવાનો. કઢાઈ આપણે આ ગરમ કરી લેશું અને કઢાઈમાં આપણે આવડા તેલ લીધું. તેલ આપણે નેહમીના ફોડણી પેક્ષા થોડું જાસ્ત લાગશે. મસાલાના ભાજીમાં થોડું તેલ જાસ્ત લાગે. 1 ચમચો જીરું લઈ લઈએ આપણે. જીરું આપણું ફૂલી કે તેના નંतर તે આપણે યાતે વાટણ નાખી લેવાનું. કાંદો, ખોબરું, લસણ, અદરક અને કોથમરનું જે આપણે મિક્સરમાં પીળી લીધું તે નાખવાનું. આવડા એને બારીક ગેસ पे કન્ટિન્યુઅસ મસ્ત સ્ટર કરીને મસાલો આપણે સતળાઈ લેવાનો. મસાલામાં आपण પાણી નાખેલ નહીં મળે म्हणून આપણે સતળાવાને જાસ્ત ટાઈમ નહીં લાગનારો. આપનો મસાલો સતળાઈ રો તેટલે કે આપણે અહીંયા પાણી ગરમ કરવાને મૂકી દેશું. આપનો મસાલો યા સતળાઈ ગયેલો છે. તમે દેખી શકો કે કોપરાથી તેને મસ્ત પૈકી તેલ છૂટી ગયેલું છે. આવડા आपण તેનામાં બધા મસાલા નાખી લેશું. તેની કરતા હોય 1 ચમચો હળદ લઈ લી. આ જે ચમચો એ મસાલા ડબ્બામાંનો તેના જ માપથી આપણે બધા મસાલા નાખી લેશું. તે ચમચીથી આપણે 2 ચમચા ધના પાવડર લઈ લઈએ. 3 ચમચા સમાર લઈ લો અને 2 ચમચા ગરમ મસાલો નાખેલો. આવડા બધા મસાલાને અડધો મિનિટ સુધી મિક્સ કરીને સતળાઈ લેશું. તેલ સુધી કે આપણે તેનામાં થોડું પાણી નાખવાનું. પાણી નાખવાથી આપણા મસાલા બળનારા નહીં. म्हणून થોડું પાણી નાખવાનું આપણે તેને થોડું મિક્સ કરશું અને વही એકદમ મસાલાને થોડું તેલ છૂટી કે પછી આપણે તેનામાં ગરમ પાણી નાખવાનું. મસાલાના ભાજીમાં ક્યારે પણ ગરમ જ પાણી નાખવાનું. ગરમ પાણી નાખવાથી આપણા ભાજીની જે તરી તે ખૂબ મસ્ત આવે. ઠંડુ પાણી નાખવાથી તરી આપની કમી થઈ જાય. આવડા આપણે તેનામાં પાણી નાખેલું છે. હવે થોડું પાણી આપણે એડ કરેલું છે કારણ આપણે તેનામાં પાટોળે નાખવાને કચ્ચો પાટોળે નાખવાને અને તે જ્યારે બાફ આવશે તો પાણી આપનું આટી જનારું છે. યા हुए અંદાજે 4.5 તો 5 ગ્લાસ પાણી વાપરેલું છે. આવડા आपण ભાજીમાં મીઠું નાખી લેશું. મીઠું નાખીને આવડા ભાજી અર્ધન ગટકા દેશું. એટલે કે આપણે અહીંયા પાટોળેની કણક બાંધી લેશું. તેની કરતા हुए 5 ચમચો લોટ લઈ લો, ચણાનો લોટ લઈ લો. એવા પદ્ધતિ ફૂલ ભરીને આપણે 5 ચમચો લેવાનો છે. તમે 1 વાટકી લોટ સુદ્धा લઈ શકો છો. અંદાજ નહીં કરતા ફક્ત ચમચોથી મોજી દેખાડી કારણ આપણે 5 લોકોની કરતા બનાડરા म्हणून 1 ચમચો યા જીરું એ તે ખલબત્તામાં हुए કૂટી લઈ લો. અડધો ચમચો આજમો લઈ લે તેને પણ હાથ पे ચોળીને આપણે નાખી લેશું.
अर्धो चमचो हळद લઈ લઈએ, अर्धो चमचो धना पावडर અને 1 ચમચો સમાર લઈ લઈએ. મીઠું લઈ લઈએ, કથમર લાખણીએ અને 3 તો 4 પડ્યો તેલ લાખાને. તેલ લાખાથી આપણે પાટોળે એકદમ નરમ થાય અને ખાવાનો ટેસ્ટ મસ્ત આવે. વિરેજ ને તો પછી ઢાંકણું પૂરું લગાડી તો તેની તરી જતી રહે છે. ટોટલ આપણે 15 મિનિટ સુધી પાટોળ્યો ચડાવવાની. 15 મિનિટ में भाजी आपली चढी जायची, म्हणजे पाटोळे છે તે વ્યવસ્થિત ચડી જાય છે. આપણી આ ભાજી તૈયાર થઈ ગયેલી છે. તમે દેખી શકો કે આપણા ભાજીને કેટલો મસ્ત કલર આવેલો છે, તરી સુદ્धा ભારી આવેલી છે. 5 લોકોની કરતા પરફેક્ટ આપણી પાટોળીની ભાજી તૈયાર થઈ ગયેલી છે. પાટોળીની ભાજી જોડે आपण આવડાયા રોટલો બનાવી લઈશું. जर તમને પસારો જાસ્ત ન થતા એકદમ સોપા પદ્ધતિ જો રોટલાની રેસીપી જોઈ હશે તો મને નક્કી કમેન્ટ કરી કહો. હું રોટલાની રેસીપી લાખવાનો નક્કી જ જલ્દી પ્રયત્ન કરીશ. તમે દેખી શકો કે આપણો રોટલો ખૂબ મસ્ત ફૂલેલો છે અને પૂરા એકદમ ઊંચાનો જે પોળ છે તે ખૂબ ભારી નીકળશે. આપણો રોટલો તૈયાર થઈ ગયેલો છે. હવે આપણે આ થાળી સર્વ કરી લઈશું. પાટોળીની ભાજીની જોડે જેટલો રોટલો ભારી લાગે છે તેટલો જ ભાત સુદ્धा ખૂબ મસ્ત લાગે છે. અને જોડે કાંદો, લીંબુ, ચીરી અને પાપડ જો હશે તો એક નંબર બટુ કોમ્બિનેશન લાગે છે. ચલો તો તમે સુદ્धा મસાલેદાર તर्रीवाली પાટોળીની ભાજી નક્કી ઘેર ટ્રાય કરી દેખજો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી તેની જોડે. અને એવા જ આપણા પારંપરિક પદાર્થ દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો તમે પાટોળીની ભાજી ઘેર બનાવશો તો મને કમેન્ટ કરીને નક્કી કહેજો કે તે કેમ બની હતી. ધન્યવાદ.